ધારો કે તમે તમારી કાર વેચવાનું વિચારી રહ્યા છો. બધી વાતચીત થઈ ગઈ, પૈસા પણ નક્કી થઈ ગયા, પણ એક સવાલ મનમાં જરૂર આવશે. આટલા વર્ષો સુધી સાચવીને ગાડી ચલાવી, એનું જે વીમામાં ડિસ્કાઉન્ટ મળ્યું હતું, એનું શું થશે? તો ચાલો, આજે આપણે સમજીએ કે આપણા નો ક્લેમ્સ બોનસ એટલે કે એનસીબીને કેવી રીતે બચાવી શકાય. આ સવાલ ખરેખર બહુ મહત્વનો છે, કારણ કે કાર વેચ્યા પછી વર્ષોની મહેનતથી ભેગું કરેલું આ મોટું ડિસ્કાઉન્ટ શું પાણીમાં જશે? મોટાભાગના લોકો આ જ ચિંતામાં હોય છે, પણ જો એનો સાચો જવાબ ખબર હોય તો હજારો રૂપિયા બચી શકે છે. 75%. વિચારો, તમારા વીમાના પ્રીમિયમ પર આટલું મોટું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ખાલી એક આંકડો નથી દોસ્તો, આ તમારી સુરક્ષિત ડ્રાઇવિંગની કમાણી છે, એક પ્રકારનું ઇનામ છે. અને આટલી મોટી બચતને કોણ જવા દેવા માગે, ખરું ને? તો આ ડિસ્કાઉન્ટને બચાવવા માટે સૌથી પહેલાં એ સમજવું પડશે કે આ નો ક્લેમ્સ બોનસ, જેને આપણે ટૂંકમાં એનસીબી કહીએ છીએ, એ આખરે કામ કઈ રીતે કરે છે અને એ આટલું બધું મૂલ્યવાન કેમ છે. એકદમ સિમ્પલ ભાષામાં કહું તો એનસીબી એટલે તમારી સારી ડ્રાઇવિંગ માટે મળતો એક રિવોર્ડ. જો તમે આખા વર્ષ દરમિયાન તમારી ગાડી પર વીમાનો કોઈ ક્લેમ નથી કરતા, તો તમારી વીમા કંપની ખુશ થઈને આવતા વર્ષના પ્રીમિયમમાં તમને ડિસ્કાઉન્ટ આપે છે. અને જેટલા વધુ વર્ષ ક્લેમ વગરના, એટલું મોટું ડિસ્કાઉન્ટ. સાચું કહું તો આને ફક્ત ડિસ્કાઉન્ટ ન ગણવું જોઈએ. આ તો તમારી વીમા કંપની તરફથી મળેલી એક શાબાશી છે, એક લોયલ્ટી બોનસ છે. એ તમારી સેફ ડ્રાઇવિંગની આદતનું પરિણામ છે. એટલે જ તો કહી શકાય કે આ એક એવી સંપત્તિ છે જે તમે વર્ષોની મહેનતથી કમાઈ છે. પણ અહીંયા જ એક ટ્વિસ્ટ છે. જ્યારે તમે કાર વેચો છો, ત્યારે આ કમાયેલી સંપત્તિનું શું થાય? અહીંથી જ અસલી વાર્તા શરૂ થાય છે. કારણ કે તમારું એનસીબી બચાવવા માટે સમયની એક ઘડિયાળ ટેક કરવાનું શરૂ કરી દે છે. નિયમ બહુ જ સીધો અને સ્પષ્ટ છે. જો તમે તમારી જૂની કાર વેચ્યા પછી 2 વર્ષની અંદર નવી કાર નથી લેતા અને એના પર તમારું એનસીબી ટ્રાન્સફર નથી કરતા, તો પુફ, એ શૂન્ય થઈ જાય છે. તમારી બધી મહેનત પર પાણી ફરી વળે છે. આખી પ્રક્રિયા કંઈક આ રીતે કામ કરે છે. જે દિવસે તમારી જૂની કારની પોલિસી કેન્સલ થઈ, બસ ત્યારથી કાઉન્ટડાઉન શરૂ. તમારી પાસે પૂરા 2 વર્ષ એટલે કે 24 મહિના હોય છે. આ સમયગાળામાં તમારે નવી ગાડી લઈને એના વીમા પર આ એનસીબી વાપરી લેવાનું હોય છે. જો આ 2 વર્ષ પસાર થઈ ગયા, તો પછી બધું શરૂઆતથી શરૂ કરવું પડે. હવે અહીંયા જ ઘણા લોકો એક બહુ મોટી ભૂલ કરી બેસે છે. એમને એવું લાગે છે કે એમની પોલિસીમાં જે એનસીબી પ્રોટેક્શન પ્લાન છે, એ એમના બોનસને બચાવી લેશે. પણ શું આ વાત સાચી છે? ચાલો આ ગેરસમજને દૂર કરીએ. જો એનસીબી પ્રોટેક્શન એક બહુ કામનું એડ ઓન છે, એમાં કોઈ શંકા નથી. એ તમને નાનું મોટો અકસ્માત થાય અને ક્લેમ લેવો પડે તો પણ તમારું ડિસ્કાઉન્ટ બચાવી રાખે છે. પણ એની એક શરત છે. આ સુરક્ષા ફક્ત અને ફક્ત ત્યારે જ કામ કરે છે જ્યારે તમારી વીમા પોલિસી ચાલુ હોય. તો એનું કામ શું છે અને શું નથી, એ સમજવું બહુ જરૂરી છે. એનસીબી પ્રોટેક્શન તમારી ચાલુ પોલિસીમાં ક્લેમ સામે રક્ષણ આપે છે, પણ જે 2 વર્ષની સમયમર્યાદાની ઘડિયાળ ટીક કરી રહી છે, એને એ રોકી શકતું નથી. જો તમારી પાસે કાર જ નથી, પોલિસી જ બંધ છે, તો એનસીબી પ્રોટેક્શન કોઈ કામનું નથી. તો પછી સવાલ એ છે કે આટલી મોટી બચતને ગુમાવવાથી બચવા માટે કરવું શું? ચિંતા ના કરો, એનો પણ એકદમ સીધો સાદો રસ્તો છે. બસ થોડી સાવચેતી રાખવાની જરૂર છે. ચાલો એની આખી કાર્યયોજના સમજીએ. આખી રમતની ચાવી બસ એક જ વસ્તુ છે, સત્તાવાર પુરાવો, એટલે કે સબૂત. જેવી તમારી જૂની પોલિસી રદ કરાવો, તરત જ વીમા કંપની પાસેથી તમારા એનસીબીનો સત્તાવાર પુરાવો માંગી લો. ભવિષ્યમાં તમારું ડિસ્કાઉન્ટ પાછું મેળવવા માટે આ એક જ દસ્તાવેજ કામમાં આવશે. આ દસ્તાવેજ એક સર્ટિફિકેટ જેવો છે, જે સાબિત કરે છે કે તમે કેટલા વર્ષો સુધી એક પણ ક્લેમ લીધા વગર ગાડી ચલાવી છે. જ્યારે પણ તમે ભવિષ્યમાં નવી કારનો વીમો લેશો, ત્યારે નવી વીમા કંપની આ જ પુરાવાના આધારે તમને તમારું ડિસ્કાઉન્ટ પાછું આપશે. અને હા, જ્યારે આ પુરાવો હાથમાં આવે ત્યારે એકવાર બરાબર ચેક કરી લેજો કે તેમાં બધી જ જરૂરી વિગતો છે કે નહીં, જેમ કે પોલિસી નંબર, પોલિસી ક્યારે પૂરી થઈ, તમારા એનસીબીના વર્ષો અને બીજી બધી માહિતી. જો કોઈ પણ માહિતી ખૂટતી હશે તો નવી વીમા કંપની એને માન્ય ન પણ રાખે. તો ચાલો આખી વાતને 3 સિમ્પલ સ્ટેપ્સમાં યાદ રાખી લઈએ. સ્ટેપ 1, જૂની પોલિસી કેન્સલ કરતી વખતે એનસીબીનો પુરાવો માંગી લો. સ્ટેપ 2, એ પુરાવા પરથી 2 વર્ષ ક્યારે પૂરા થાય છે એ તારીખ તમારા કેલેન્ડરમાં કે મોબાઈલમાં નોંધી લો. અને સ્ટેપ 3,
જેવી નવી કાર લો તરત જ નવી વીમા કંપનીને આ પુરાવો આપી દો. બસ આટલું કરશો તો તમારી વર્ષોની કમાણી બચી જશે. તો હવે જરા વિચારો, શું તમારો આટલા વર્ષોનો સેફ ડ્રાઇવિંગનો રેકોર્ડ અને એના પર મળતું આટલું મોટું ડિસ્કાઉન્ટ ખરેખર સુરક્ષિત છે? આશા છે કે આ બધી જાણકારી પછી આ સવાલનો જવાબ હવે હામાં હશે.